गुड मॉर्निंग वाला विद्यार्थीओ, आज आपणे बायोटेक्नोलॉजी में कया कया स्टेप परफॉर्म करीए छीए एना विषे थोड़ी फरीथी बात कर दईए। आम तो तमने आ स्टेप विषे तमने ख्याल छे। आपणे शुं बात करवी छे भाई? तो रिकम्ब्युनंट डीएनए द्वारा आपणे कोई चोक्कस पेदाश मेळववी होय तो ए रिकम्ब्युनंट डीएनए कई रीते बनावीने केवी रीते पेदाश मेळववामां आवे छे, एमां कई कई प्रक्रियाओं करवामां आवे छे, एना विषे आपणे थोड़ुंक संक्षिप्त बात करी दईए एटले ख्याल आवे। धारो के आपणे एक उदाहरण आपणे खबर छे एना विषेथी ज आपणे स्टार्ट करीए। धारो के आपणे पेदाश स्वरूपे इन्स्युलिन बनाववुं छे, तो बायोटेक्नोलॉजी द्वारा कया कया स्टेप आपणे परफॉर्म करीशुं। तो आपणे जो इन्स्युलिन बनाववुं होय तो पहला इन्स्युलिन मेळववा माटे कोई सोर्स सेल जोईए। शुं जोईए भाई? स्त्रोत कोष जोईए। धारो के मानवना स्वादुपिंडना बीटा कोषोमांथी आपणे इन्स्युलिननुं जनीन मेळवीए छीए। तो मानवनो स्वादुपिंडनो बीटा कोष केवो कहेवाय भाई? स्त्रोत कोष कहेवाय। तो आपणे पहेલું શું કરવું પડે? જે જનીનની પેદાશ મેળવવી છે એ જનીન ધરાવતો કોઈ કોષ આપણે મેળવવો પડે। સોર્સ સેલ જોઈએ। સોર્સ સેલ મેળવ્યા પછી એને શું કરવું પડે? સોર્સ સેલને ઓપન કરવું પડે અને એ સોર્સ સેલને ઓપન કરીને બાકીના ઘટકોથી મુક્ત ફક્ત એનું ડીએનએનું અલગીકરણ કરવું પડે। શું કરવું પડે? ફક્ત ડીએનએનું અલગીકરણ કરવું પડે। તો પહેલું સ્ટેપ આપણે શું કરીશું? સ્ત્રોત કોષમાંથી डीएनएનું અલગીકરણ કરીશું પહેલું। હવે આ જે સ્ત્રોત સેલનું જે ડીએનએ આપણે આઇસોલેશન કરીએ, અલગીકરણ કરીએ, એ સોર્સ સેલની અંદર આપણે શું કરીશું? સોર્સ સેલના ડીએનએની અંદર આપણે શું કરીશું ભાઈ? ચોક્કસ પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચકો ઉમેરીશું અને એ ચોક્કસ પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચકો આપણો જે જીન ઓફ ઇન્ટરેસ્ટ છે अथवा एनी जे रिकोग्निशन साइट है ए जग्याए डीएनए ना अणुओने तोड़शे, ए जग्याएथी एने कापशे। एटले आ सोर्स सेल जे छे एनु जे डीएनए छे ए फ्रेगमेंटनी अंदर, टुकड़ाओनी अंदर विभाजित थशे। हवे ए टुकड़ाओनी अंदर આપણો જીન ઓફ ઇન્ટરેસ્ટ પણ છે અથવા ઇચ્છિત જનીન છે। તો આપણને ખબર છે આ જે ભેગા ટુકડાઓ છે એ ટુકડાઓમાંથી જે ઇચ્છિત જનીનને અલગ કરવા માટે આપણને ખબર છે આપણે શું કરીશું ભાઈ? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કરીશું। આપણે આના વિશે જોઈ ગયા। जेल इलेक्ट्रोफोरेसिस द्वारा इच्छित डीएनए आ शू मेळवी भाई? आपणे इच्छित डीएनए ने अलगीकरण करीने मेळवीशुं। तो बीजू स्टेप शू करीशुं भाई? आनी अंदर रिस्ट्रिक्शन एंडोन्यूक्लियर उत्सेचक उमेरीशुं जेथी यजमाननुं जे डीएनए छे ए खंडोनी अंदर विभाजित थशे। शुं थशे भाई? रिस्ट्रिक्शन एन्जाइम्स द्वारा डीएनए आनु जे डीएनए छे, आ जे डीएनए छे ए टुकड़ाओनी अंदर विभाजित थशे, एनुं अवखंडन थशे। त्यार पछी आपणे शुं कर्युं? जेल इलेक्ट्रोफोरेसिस द्वारा इच्छित डीएनए जे छे एनुं खंडनुं अलगीकरण करीने आपणे मेळवीशुं। त्यार पछी आपणे शुं करीशुं? आ जे जीन ऑफ इंटरेस्ट जे छे एનું આપણે એમ્પ્લિફિકેશન કરીશું, જીન ઓફ ઇન્ટરેસ્ટનું પ્રવર્ધન કરીશું। આના જેવી
ઘણી બધી કોપીઓ બનાવીશું અને એ કોપીઓ બનાવવાની એ પદ્ધતિ જે છે જેને આપણે કહીશું પોલિમરેઝ ચેન રિએક્શન, એમ્પ્લિફિકેશન ઓફ જીન ઓફ ઇન્ટરેસ્ટ અથવા પીસીઆર. પીસીઆરમાં શું થયું ભાઈ? ઇચ્છિત ડીએનએ જેવી ઘણી બધી ડીએનએની નકલો બનાવીશું. તો ત્યાર પછી આપણે શું કરીશું ભાઈ? ઇચ્છિત જે ડીએનએ આપણને મળ્યું છે એનું પ્રવર્ધન કરીશું, એના જેવી ઘણી બધી કોપીઓ બનાવીશું. પછી આપણે શું કરીશું? તો આ જે ઇચ્છિત જે ડીએનએ છે એને વાહક જે વાહક ડીએનએ છે એને વાહક ડીએનએ સાથે જોડીશું. જ્યારે ઇચ્છિત ડીએનએ વાહકના ડીએનએ સાથે જોડાય એટલે બનતા ડીએનએને આપણે શું કહે છે ભાઈ? પુનઃ સંયોજિત ડીએનએ અથવા રિકમ્બ્યુનન્ટ ડીએનએ તરીકે ઓળખીએ છીએ. તો પાંચમું સ્ટેપ છે, વાહકની સાથે ઇચ્છિત જે ડીએનએનું જોડાણ કરીશું. ઇચ્છિત ડીએનએનું આ બંનેનું જોડાણ કરીશું અને શું બનાવીશું? અને આરડીએનએનું નિર્માણ કરીશું. આવું પુનઃ સંયોજિત ડીએનએ બનાવીશું. હવે આ જે પુનઃ સંયોજિત જે ડીએનએ છે આ યજમાન કોષો છે. આ કયા કોષો છે? યજમાન કોષો. આ યજમાન કોષોની અંદર આ આરડીએનએનો પ્રવેશ કરાવવાનો છે. શું કરાવવાનું છે ભાઈ? યજમાન કોષમાં આરડીએનએ, આ જે આરડીએનએ છે એનો પ્રવેશ કરાવવાનો છે અને જનીન પરિવર્તિત સજીવ બનાવવાના છે. શું કરવાનું છે ભાઈ? જનીન પરિવર્તિત સજીવ અથવા જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ બનાવવાના છે. તો અહીં એક વસ્તુ બનશે, આરડીએનએ એ બધા જ યજમાન કોષોની અંદર દાખલ નહીં થાય. આરડીએનએ જે યજમાન કોષની અંદર દાખલ થાય તો એવા યજમાન કોષ એ જનીન પરિવર્તિત બનેલા છે એમ કહેવાય. જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ બન્યા છે એમ કહેવાય. જ્યારે આ બંને જીએમઓ બન્યા નથી એમ કહેવાય. અને એનું સ્ક્રીનિંગ કઈ રીતે કરીએ છીએ એના વિશે આપણે જોઈ ગયા છીએ. તો એના પછીનું સ્ટેપ 7મા નંબરનું સ્ટેપમાં આપણે શું કરીશું? જનીન પરિવર્તિત યજમાન કોષ અથવા જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સની પસંદગી કરીશું. આમને દૂર કરીશું અને આની આપણે શું કરીશું ભાઈ? પસંદગી કરીશું. પસંદગી કર્યા પછી આપણે શું કરીશું? તો આ જે જીએમઓ જે છે એને બાયોરિએક્ટરની અંદર, કોની અંદર ભાઈ? જય ભઠ્ઠીની અંદર એને લાવીશું, એનું કલ્ચર કરીશું અને એ કલ્ચર કરીને એમાંથી કોઈ ચોક્કસ પેદાશ મેળવીશું. શું કરીશું ભાઈ? જીએમઓનું કલ્ચર મીડિયમમાં વ્યાપક સ્તરે સંવર્ધન કરાવીશું. આ જે જીએમઓ છે એને કલ્ચર મીડિયમમાં લાવીને એના જેવા ઘણા બધા યજમાન કોષો બનાવીશું. પછી શું કરીશું? અને એની અંદર જે આ ઇચ્છિત જનીન છે એ ઇચ્છિત જનીન દ્વારા આ બાયોરિએક્ટરની અંદર ચોક્કસ પેદાશ બનાવીશું. એ પેદાશને આપણે અલગીકરણ કરીને મેળવીશું, એનું શુદ્ધિકરણ કરીશું, એનું ટેસ્ટિંગ કરીશું અને ત્યાર પછી એનું માર્કેટિંગ કરવામાં આવે છે અને આ રીતે પેદાશ મેળવવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થીને ખબર પડી ભાઈ આપણે પહેલું શું કર્યું? આપણે સ્ત્રોત કોષમાંથી ડીએનએનું અલગીકરણ કર્યું. પહેલું શું કર્યું ભાઈ? સ્ત્રોત કોષમાંથી ડીએનએનું અલગીકરણ. બીજા સ્ટેપમાં શું કર્યું? આની અંદર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચક નાખીને આના ડીએનએના શું કર્યું ભાઈ? ટુકડા કર્યા. ત્રીજામાં શું કર્યું? આ જે ટુકડાઓ છે એમાંથી આપણે ઇચ્છિત ડીએનએને અલગ કર્યું. ત્યાર પછી આપણે શું કર્યું? આ ઇચ્છિત ડીએનએનું પ્રવર્ધન કર્યું, એના જેવી ઘણી બધી નકલો બનાવી. ત્યાર પછી શું કર્યું? આ જે ઇચ્છિત ડીએનએ છે એને વાહક સાથે જોડીને પુનઃસંયોજિત ડીએનએ બનાવ્યું. શું બનાવ્યું ભાઈ? આરડીએનએ બનાવ્યું. હવે આ જે આરડીએનએ છે એને શું કર્યું ભાઈ? યજમાન કોષની અંદર દાખલ કર્યું. હવે યજમાન કોષની અંદર જેની અંદર દાખલ થાય
એ જનીન પરિવર્તિત કહેવાય. જેની અંદર દાખલ ના થાય એ જનીન પરિવર્તિત નથી એમ કહેવાય. તો જનીન પરિવર્તિત સજીવો આપણે સ્ક્રીનિંગ કરીને મેળવીશું. બરાબર. યજમાન કોષોની શું કરીશું ભાઈ? જનીન પરિવર્તિત યજમાન કોષોની આપણે પસંદગી કરીશું. હવે આ જનીન પરિવર્તિત જે યજમાન કોષો છે એનું મોટા પ્રમાણમાં ઉછેર કરીને એમાંથી કોઈ ચોક્કસ પેદાશ આપણે શું કરીશું ભાઈ? મેળવીશું. RDNA ટેકનોલોજીના જે સ્ટેપ આપણે વાત કરી એમાં સૌથી પહેલું જે સ્ટેપ છે એના વિશે આપણે વાત કરીએ. કયા સ્ટેપ વિશે વાત કરવી છે? તો ડીએનએ આપણે કેવી રીતે અલગ કરીશું? સોર્સ સેલમાંથી ડીએનએનું અલગીકરણ કેવી રીતે કરીશું? તો પહેલું આપણે વાત કરીએ, સોર્સ સેલ કોને કહેવાય? સ્ત્રોત કોષ કોને કહેવાય? તો જે સજીવમાંથી આપણે ઈચ્છિત ડીએનએ મેળવવું છે એને આપણે શું કહીશું? સોર્સ સેલ. હવે આ જે સોર્સ સેલ તરીકે આમાંથી ધારો કે આપણે આ ઈચ્છિત ડીએનએનો ટુકડો મેળવવો છે તો આ કોષ આપણા માટે સોર્સ સેલ અથવા સ્ત્રોત કોષ થયો. તો આપણે ઈચ્છિત ડીએનએ બેક્ટેરિયામાંથી પણ મેળવી શકીએ. આપણો સોર્સ સેલ પ્લાન્ટ સેલ પણ હોઈ શકે, વનસ્પતિ કોષ પણ હોઈ શકે, ફંજાઈ પણ હોઈ શકે, એનિમલ સેલ પણ હોઈ શકે. તો આપણે જે ઈચ્છિત ડીએનએ જે કોષમાંથી મેળવવું છે એ બેક્ટેરિયા, વનસ્પતિ કોષ, ફૂગ કે પ્રાણી કોષ હોઈ શકે છે. તો આપણે શું કરવું પડશે? આ સોર્સ સેલમાંથી ડીએનએને આપણે મેળવવા માટે આપણે શું કરવું પડશે? પહેલાં આ આવરણોને તોડવા પડશે. શું કરવું પડશે? કોષના આવરણોને તોડવા પડશે. અને કોષના આવરણોને તોડીને ત્યાર પછી આપણે ઈચ્છિત ડીએનએ મેળવીશું. ડીએનએ આપણે કેવી રીતે મેળવીશું એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલું તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે જનીનિક દ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ બંને વર્તી શકે છે. પણ મોટાભાગના સજીવોની અંદર જેનેટિક મટીરિયલ ડીએનએ છે. ફક્ત રિટ્રોવાયરસની અંદર જ જનીનિક મટીરિયલ તરીકે આરએનએ છે. એટલે આપણને ખબર છે કે મોટાભાગના જે સજીવો છે એમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે. હવે આપણે શું કરવું પડશે? આ સોર્સ સેલમાંથી જ્યારે ડીએનએ મેળવવું હોય તો ડીએનએ સિવાય કોષની અંદર આરએનએ, પ્રોટીન, લિપિડ, કાર્બોદિત જેવા બીજા બધા ઘટકો પણ હોય. તો આપણે શું કરવું પડે? કોષના આવરણને તોડીને એની અંદર આવેલા આ જે બધા મહાઅણુઓ છે આરએનએ, પ્રોટીન, લિપિડ અને પોલિસેકેરાઇડ એ બાકીના મહાઅણુઓથી મુક્ત શુદ્ધ ડીએનએ મેળવવું પડે. કેવી રીતે મેળવીએ છીએ આપણે વાત કરીએ. તો પહેલું આપણે અહીં જોઈ લઈએ કેવી રીતે આપણે મેળવીએ છીએ. તમને ખબર છે કે જો સોર્સ સેલ તરીકે બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકનની બનેલી છે. શાની બનેલી છે ભાઈ? પેપ્ટિડોગ્લાયકનની બનેલી છે. હવે બેક્ટેરિયામાંથી આપણે ઈચ્છિત જનીન મેળવવું હોય તો પહેલાં શું કરવું પડશે ભાઈ? બેક્ટેરિયાની પેપ્ટિડોગ્લાયકનની બનેલી કોષ દિવાલનું આપણે તોડવી પડશે. તો બેક્ટેરિયાના કોષ દિવાલને તોડવા માટે આપણે શાનો યુઝ કરીશું ભાઈ? લાઇસોઝાઇમ. જો સોર્સ સેલ તરીકે આપણે ઈચ્છિત જે જનીન મેળવવા માટેનો સ્ત્રોત કોષ તરીકે જો વનસ્પતિ હોય તો વનસ્પતિની કોષ દિવાલ આપણને ખબર છે સેલ્યુલોઝની બનેલી છે. તો એ કોષ દિવાલને પચાવવા માટે, એ આવરણને તોડવા માટે આપણે શું કરીશું ભાઈ? સેલ્યુલેઝ ઉત્સેચક ઉમેરીશું. જો આપણો સોર્સ સેલ જો ફંજાઈ હોય, ફૂગ હોય, તમને ખબર છે ફૂગની કોષ દિવાલ એ ફંગસ સેલ્યુલોઝ, જેને આપણે બીજા શબ્દોમાં શું કહીએ છીએ ભાઈ? કાઇટીન તરીકે પણ ઓળખીએ છીએ. તો ફૂગની આવરણને તોડવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ? કાઇટીનેઝ. અને જો પ્રાણી કોષ હોય તો પ્રાણી કોષની ફરતે કોષ દિવાલ નથી, એની ફરતે તો શું છે ભાઈ? કોષરસ પટલ છે. વનસ્પતિ કોષ અને બેક્ટેરિયાની અંદર દિવાલની અંદરની તરફ પણ શું આવેલું છે ભાઈ? કોષરસ પટલ આવેલો છે.
તો આમની દિવાલોને પણ તોડવાની અને ત્યાર પછી કોને તોડવાનું? કોષરસ પટલને પણ તોડવાનું. તો પ્રાણી કોષના કોષરસ પટલને આપણે તોડવા માટે ઓસ્મોટિક શોક આપીશું. ઓસ્મોટિક શોક એટલે શું? તો જે એનિમલ જે સેલ છે એને મંદ દ્રાવણની અંદર અથવા પાણીની અંદર આપણે મૂકીએ તો આશ્રુતિની પ્રક્રિયા દ્વારા પ્રાણી કોષની અંદર પાણી પ્રવેશ પામે છે, જેને આપણે શું કહીએ છીએ? ભાઈ અંતઃ આશ્રુતિ. અંતઃ આશ્રુતિ થવાને કારણે પ્રાણી કોષ ફૂલીને ફાટી જાય છે, કોષનું આવરણ તૂટી જાય છે. તો પ્રાણી કોષની અંદર કોષરસ પટલને તોડવા માટે ઓસ્મોટિક શોક આપી શકાય, અથવા બેક્ટેરિયા અને વનસ્પતિ કોષની અંદર દિવાલો પચ્યા પછી કોષરસ પટલને પણ તોડવું પડે. તો આપણે આ જે ઇનવિટ્રોની અંદર આ જે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ કે ફૂગ કે બેક્ટેરિયામાંથી જે આપણે ઈચ્છિત જનીન મેળવવું છે એની અંદર થોડાક પ્રમાણમાં આપણે ડિટર્જન્ટ ઉમેરીશું. આ ડિટર્જન્ટ ઉમેરવાથી શું થાય? તો કોષરસ પટલની અંદર આવેલા કેટલાક જે પ્રોટીન છે એ પ્રોટીન ડિટર્જન્ટની અસર હેઠળ એ ડીનેચર થાય છે, વિનૈસર્ગીકૃત થાય છે, અને આ ડિટર્જન્ટને કારણે કોષરસ પટલ જે છે એ તૂટી જાય છે. આ બધાના કોષ અંદરની બાજુ શું આવેલું છે? ભાઈ કોષરસ પટલ છે. તો એ કોષ આ દિવાલો પણ પચી જાય, કોષરસ પટલ ડિટર્જન્ટને કારણે તૂટી જાય, એટલે કોષના જે ઘટકો છે એ ઇનવિટ્રોની અંદર અથવા કસનળીની અંદર એ છૂટા પડે. આ અંદરના બધા ઘટકો અંદર છૂટા પડે. હવે તમે એક વસ્તુ યાદ રાખો, કોષની અંદર કયા કયા ઘટકો હોય? તો મહાઅણુઓ તરીકે ડીએનએ હોય. કોષની અંદર શું છે ભાઈ? ડીએનએ છે. રંગસૂત્રના બંધારણની અંદર અથવા ડીએનએમાંથી કેટલાક આરએનએ પણ બનતા હોય, એટલે કોષની અંદર આરએનએ પણ આવેલા છે. આ સિવાય આપણને ખબર છે હિસ્ટોન પ્રોટીન અને જુદા જુદા ઘણા બધા પ્રકારના પ્રોટીન એ કોષની અંદર આવેલા છે. લિપિડ પણ આવેલું છે, ઘણા બધા પોલિસેકેરાઇડ્સ પણ આવેલા છે. તો કોષની અંદર આ બધા મહાઅણુઓ આ જે છે એનો અણુભાર ખૂબ વધારે છે, એટલે આ બધા મહાઅણુઓ ભેગા છે. હવે આમાંથી આપણે શું કરવું છે? ફક્ત ડીએનએને જ આપણે આઇસોલેટ કરવાનું છે, બાકીના ઘટકોથી મુક્ત ડીએનએને મેળવવાનું છે. તો આપણે કેવી રીતે મેળવીશું? તો સૌ પ્રથમ ડીએનએ સિવાયના બાકીના જે ઘટકો છે એ ઘટકોને પચાવતા અંદર એન્ઝાઇમ્સ ઉમેરીશું. શું કરીશું ભાઈ? પાચક ઉત્સેચકો ઉમેરીશું. કયા કયા પાચક ઉત્સેચકો ઉમેરીશું? તો આરએનએ, આની અંદર કોષોની અંદર આવેલો આની અંદર રહેલો જે આરએનએ છે એને પચાવવા માટે આરએનએઝ નામનો ઉત્સેચક ઉમેરીશું. પ્રોટીનને પચાવવા માટે પ્રોટીએઝીસ બધા ઉમેરીશું, પ્રોટીએઝ ઉમેરીશું. લિપિડને પચાવવા માટે લાઇપેઝ ઉમેરીશું. જુદા જુદા પોલિસેકેરાઇડ કે કાર્બોદિતોને પચાવવા માટે કાર્બોહાઈડ્રેટેઝ ઉમેરીશું. તો શું થશે? આની અંદર આપણે ડીએનએ ઉમેરેલો નથી, કારણ કે આપણે ડીએનએને મેળવવાનું છે, ડીએનએને તોડવાનું નથી. તો બાકીના જે ઘટકો છે એ ઘટકોને પચાવતા ઉત્સેચકો અંદર નાખીએ તો આરએનએ એ રિબોટાઇડની અંદર અને છેવટે નાઇટ્રોજન બેઝ શર્કરા અને ફોસ્ફેટની અંદર રૂપાંતર થાય, પ્રોટીન એમિનો એસિડમાં કન્વર્ટ થાય, લિપિડ ફેટી એસિડ ગ્લિસરોલમાં ફેરવાય, જ્યારે પોલિસેકેરાઇડ એ મોનોસેકેરાઇડમાં ફેરવાય. ટૂંકમાં આ બધા મહાઅણુઓનું પાચન થઈ જાય. અને આની અંદર કયું ઘટક બાકી વધે ભાઈ? આજે ઇનવિટ્રો જે છે, કસનળી જે છે, એની અંદર કયું ઘટક બાકી વધશે ભાઈ? ડીએનએ બાકી વધશે. હવે આની અંદર રહેલું જે ડીએનએ છે એ ડીએનએને આપણે અવક્ષેપણ કરવું પડે. એ જોઈ શકાતું નથી. શું છે ભાઈ? જોઈ શકાતું નથી. એટલે આપણે શું કરીશું? આ જે કસનળી છે એને આપણે એની સપાટી પર થી સરકતો અંદર ઠંડો ઇથેનોલ ઉમેરીશું. તો જે જગ્યાએ ઇથેનોલ એ
આ માધ્યમ સાથે જ્યારે જોડાય તો એ જગ્યાએ જે ડીએનએના અણુઓ છે એ સફેદ તાતણા સ્વરૂપે એનું અવક્ષેપણ થાય છે. આ જ્યારે ચિલ્ડ ઇથેનોલ ઉમેરીએ, ઠંડો ઇથેનોલ ઉમેરીએ એટલે આ દ્રાવણની અંદર રહેલા જે ડીએનએ છે એ સફેદ તાંતણા સ્વરૂપે એનું શું થાય છે ભાઈ? અવક્ષેપણ થાય છે. હવે આ જે સફેદ તાંતણા છે, જે ડીએનએના જે અણુઓ છે, એને અંદર આવો એક ગ્લાસ રોડ નાખવામાં આવે છે અને એને ગોળ ગોળ ફેરવીને આ સફેદ તાંતણાઓ એકઠા કરીને મેળવી લેવામાં આવે છે, જેને આપણે શું કહીશું ભાઈ? સ્પૂલિંગ કહીશું. શું કહીશું? સ્પૂલિંગ કહીશું. હવે આ જે સફેદ તાંતણા જે સ્વરૂપે આપણે આ ઈચ્છિત જે જનીન છે, જે સ્ત્રોત કોષમાંથી જે મેળવેલું છે, આ જે એનું જે ડીએનએ છે એની અંદર ચોક્કસ પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક ઉમેરીને એને ચોક્કસ જગ્યાએથી ડીએનએને કાપીને જેલ ઇલેક્ટ્રોફોરોસિસ દ્વારા આપણે ડિઝાયર જીનને આપણે અલગ કરીશું. આની અંદર જે આપણું ઈચ્છિત જે જનીન છે એ ઈચ્છિત જનીનને આની અંદર રિસ્ટ્રિક્શન, આ જે સ્પૂલિંગ દ્વારા જે તાંતણા મળ્યા એની અંદર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે ઉત્સેચક ઉમેરીને જેલ ઇલેક્ટ્રોફોરોસિસ દ્વારા આપણે ડિઝાયર જીન અથવા ઈચ્છિત જનીન આપણે મેળવીશું. હવે આપણે જે આ ઈચ્છિત જે ડીએનએ મેળવીએ છીએ એ ખૂબ લાંબી અને જટિલ પ્રક્રિયાઓને અંતે મેળવીએ છીએ. એટલે આપણું જે ડિઝાયરેબલ જે જીન છે એ જીન આપણે ઘણી બધી લાંબી જટિલ પ્રક્રિયાઓને અંતે મળેલું છે. એટલે પ્રયોગમાં ઉપયોગ કરતા પહેલાં, એમાંથી રિકમ્બ્યુનન્ટ ડીએનએ બનાવતા પહેલાં આપણે શું કરીશું? એના જેવી ઘણી બધી કોપીઓ બનાવીશું. અને એ પદ્ધતિને આપણે ખબર છે જીન એમ્પ્લિફિકેશન અથવા પોલીમરેઝ ચેન રિએક્શન તરીકે ઓળખીશું. તો પીસીઆર દ્વારા ઈચ્છિત જનીનનું શું કરીશું ભાઈ? ગુણન કરીશું. તો આ પીસીઆર ટેકનિક શું છે એ આપણે વાત કરીએ. આપણે પીસીઆર પદ્ધતિ વિશે વાત કરવી છે. તો પીસીઆરમાં શું થાય છે? ઈચ્છિત જે જનીન છે એનું પીસીઆર દ્વારા ઈચ્છિત જનીન જેવી ઘણી બધી નકલો બને છે. ઈચ્છિત જનીનનું એમ્પ્લિફિકેશન થાય છે. તો આને આપણે ઇંગ્લિશમાં શું કહીશું ભાઈ? એમ્પ્લિફિકેશન. એમ્પ્લિફિકેશન એટલે શું? વધારવું, પ્રવર્ધન કરવું ઓફ જીન ઓફ ઇન્ટરેસ્ટ. ઈચ્છિત જનીનનું એમ્પ્લિફિકેશન કરવામાં આવે છે. કઈ પદ્ધતિ દ્વારા? પોલીમરેઝ ચેન રિએક્શન દ્વારા. કોના દ્વારા? પોલીમરેઝ ચેન રિએક્શન દ્વારા. તો અહીં જરા આપણે બે શબ્દોની સમજૂતી મેળવી લઈએ. એક શબ્દ છે એમ્પ્લિફિકેશન. હવે એમ્પ્લિફિકેશન એટલે શું ભાઈ? પ્રવર્ધન કરવું. પણ કોનું પ્રવર્ધન કરવું? કોના જેવું કોપીઓ બનાવવી? તો આપણે જે ઈચ્છિત જે જનીન છે, જે ઈચ્છિત જે ડીએનએ છે એના જેવી ઘણી બધી નકલો બનાવવાની ઘટનાને આપણે શું કહીશું ભાઈ? એમ્પ્લિફિકેશન. અને આપણે આ નકલો એક મશીન દ્વારા બનાવીશું જેનું નામ છે પીસીઆર, અને લેબની અંદર બનાવીશું. એટલે આ પીસીઆર પદ્ધતિ એ ઇન વિટ્રો પદ્ધતિ છે. એમાં ઈચ્છિત ડીએનએ પોતાના જેવી નવી ડીએનએની કોપીઓ બનાવે છે. એટલે અહીં ડીએનએનું સ્વયંજનન થાય છે. ડીએનએ પોતાના જેવું નવું ડીએનએ આપણે આ મશીનનો ઉપયોગ કરીને બનાવીએ છીએ. એટલે આ પદ્ધતિની અંદર શું થાય છે ભાઈ? ડીએનએનું સ્વયંજનન થાય છે. હવે તમને એમ થાય કે ભાઈ પીસીઆર શા માટે નામ આપ્યું? તો પીસીઆરનું પૂર્ણ નામ તમે યાદ રાખશો, પોલીમરેઝ ચેન રિએક્શન. તો પોલીમરેઝ ચેન રિએક્શન આવું નામ શા માટે આપ્યું? તો પીસીઆર જે રીતે કામ કરે છે એને આધારે એનું નામ આપેલું છે. આ પદ્ધતિની અંદર એક ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે. કયો? ડીએનએ પોલીમરેઝ. તો એના પરથી પોલીમરેઝ શબ્દ, પોલીમરેઝ પર શબ્દ શાના પરથી આપેલો છે ભાઈ? ડીએનએ પોલીમરેઝ ઉત્સેચક દ્વારા. ડીએનએ પોલીમરેઝ ઉત્સેચક દ્વારા નવી શૃંખલાનું સંશ્લેષણ થવું.
ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક દ્વારા ડીએનએની નવી શૃંખલા બનાવવાની પ્રક્રિયા થાય છે. આની સામે અહીં નવી શૃંખલા, આની સામે અહીં નવી શૃંખલા બનાવવાની પ્રક્રિયા થાય છે. અને આ પ્રક્રિયા બનાવવા માટેનું એક કોમ્પેક્ટ મશીન પીસીઆર જે મશીન છે એ પીસીઆર મશીન કેરી મુલિસ નામના વૈજ્ઞાનિકે 1985ની અંદર સૌપ્રથમ ઇન્વેન્શન કરેલું છે, એની શોધ કરેલી છે. અને બાયોટેકનોલોજીની અંદર ઇચ્છિત જનીનના એમ્પ્લિફિકેશન માટે આ જે મશીન છે એ ખૂબ ઉપયોગી છે. તો એમની આ અગત્યની શોધ માટે 1993ની અંદર એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું. અને કેરી મુલિસ 2019ની અંદર જ આ મૃત્યુ પામ્યા છે. હવે અહીં આપણે વાત કરીએ કે આ જે પીસીઆર જે મશીન છે એ વાસ્તવમાં રિપીટેટિવ એક ડીએનએમાંથી ગુણન પામીને 2 બનાવે, 2માંથી 4 બનાવે, એટલે આ ઓટોમેટિક થર્મોસાયક્લર મશીન છે, લેબોરેટરી એપરેટસ છે, લેબોરેટરીની અંદર ઉપયોગમાં લેવાતું એક મશીન છે. હવે આ મશીન કેવી રીતે કામ કરીને ડીએનએનું પ્રવર્ધન કરે છે, એમ્પ્લિફિકેશન કરે છે, એના વિશે આપણે વાત કરવી છે. પણ આપણે આ ઓટોમેટિક પીસીઆર મશીનની અંદર આપણે કઈ કઈ જીન એમ્પ્લિફિકેશન માટે કઈ કઈ જરૂરિયાતો રહેશે, તો એક જે જનીનની કોપીઓ બનાવવી છે એવું આપણે ઇચ્છિત ડીએનએ જોઈશું. શું જોશે ભાઈ? જે જનીનની કોપીઓ બનાવવી છે, આના જેવી ઘણી બધી કોપીઓ બનાવવી છે, તો પહેલાં તો એક તો ઇચ્છિત ડીએનએ જોશે. બીજું શું જોશે ભાઈ? જે ઇચ્છિત જે જનીન હોય એને અનુરૂપ ડીએનએ પ્રાઇમર જોશે. શું જોશે ભાઈ? ઇચ્છિત જનીનની શૃંખલાઓને અનુરૂપ ડીએનએ પ્રાઇમર જોશે. અને એ ડીએનએ પ્રાઇમર કેટલા પ્રકારના હશે? 2 પ્રકારના. અને એની અંદર 10 થી 18 ન્યુક્લિયોટાઇડ ધરાવતા હશે. આની અંદર ન્યુક્લિયોટાઇડ કેટલા હશે ભાઈ? 10 થી 18. તો અહીં જે ડીએનએ પ્રાઇમર હોય એ આ ટેમ્પલેટ શૃંખલાને કોમ્પ્લિમેન્ટરી હોય. અહીં જે ડીએનએ પ્રાઇમર હોય એ આ કોમ્પ્લિમેન્ટરી શૃંખલાને પૂરક હોય. એટલે 2 પ્રકારના ડીએનએ પ્રાઇમર જોશે. અને આ ડીએનએ પ્રાઇમરની અંદર ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી હશે? લગભગ 10 થી 18 જેટલી. ત્રીજી જરૂરિયાત શું પડશે ભાઈ? ઉત્સેચકની જરૂર પડશે. કયા ઉત્સેચકની? ટેક ડીએનએ પોલિમરેઝ. કયા ઉત્સેચકની જરૂર પડશે? ટેક ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ વિશે તમને ખબર છે. હવે ટેક શું છે હું તમને સમજાવું. તો ડીએનએ પોલિમરેઝ એ 5 થી 3 દિશાની અંદર નવા ન્યુક્લિયોટાઇડના અણુઓને ટેમ્પલેટને કોમ્પ્લિમેન્ટરી ઉમેરે છે. આ પોલિમરેઝ ઉત્સેચકનું કામ છે. તો પોલિમરેઝ ઉત્સેચક નવી શૃંખલા બનાવવા માટે અગત્યનું છે. હવે આ જે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ થર્મસ એક્વેટિકસ નામના બેક્ટેરિયામાંથી મેળવેલા આપણે ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ પીસીઆરમાં કરીએ છીએ. શા માટે થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયાના ડીએનએ પોલિમરેઝનો ઉપયોગ કરીએ છીએ? કારણ કે અહીં શું થાય છે? ઇચ્છિત ડીએનએમાંથી 1માંથી 2 નકલો બનાવવી, ફરીથી 2માંથી 4 બનાવવા માટે અહીં એને ગરમ કરવું પડે છે. 94 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આપવું પડે છે. તો ઊંચા તાપમાને સામાન્ય ડીએનએ પોલિમરેઝ એ ડીનેચર થઈ જાય છે, વિનૈસર્ગીકરણ થાય છે. જ્યારે થર્મસ એક્વેટિકસ જે બેક્ટેરિયા છે એ તમને ખબર છે ગરમ પાણીના જરામાં રહે છે, એટલે એનો ડીએનએ પોલિમરેઝ ઊંચા તાપમાને પણ એ ડીનેચર થતો નથી, ક્રિયાશીલ રહે છે. એટલા માટે આ ટેક ડીએનએ પોલિમરેઝનો આપણે ઉપયોગ કરીએ છીએ. એના વિશે થોડીક આગળ વધારે વાત કરીશું. બીજું, કેટલાક આયનો પણ ઉમેરીશું. મેગ્નેશિયમ +2. મેગ્નેશિયમ +2 એ ટેક ડીએનએ પોલિમરેઝની ક્રિયાશીલતા માટે જરૂરી છે. આ સિવાય
ન્યુક્લિયોટાઇડ ઉમેરવા માટે, ટેમ્પલેટને પૂરક ન્યુક્લિયોટાઇડને ઉમેરવા માટે આવા ન્યુક્લિયોટાઇડ ઉમેરીશું. હવે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ આપણે ઉમેરીશું, પણ કેવા? ટ્રાયફોસ્ફેટના સ્વરૂપમાં. અહીં જોડાશે મોનોફોસ્ફેટના સ્વરૂપમાં. તમને ખબર છે ભાઈ, ધારો કે અહીં એડેનિન છે, અહીં ફોસ્ફેટ છે, અહીં ફોસ્ફેટ છે, અહીં ફોસ્ફેટ છે, આ ડી. તો આ શું થયું? ડીઓક્સી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટેઝ, ડીઓક્સી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ કહીશું આને. હવે જોડાશે શું ભાઈ? મોનોફોસ્ફેટ. તો બે ફોસ્ફેટ જે છે એ જોડાવા માટે, ફોસ્ફોડાયએસ્ટર બનાવવા માટે આ બે ફોસ્ફેટના અણુઓનો શક્તિનો ઉપયોગ થશે. એટલે જોડાશે શું ભાઈ? ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ. અને બે ફોસ્ફેટ શું થશે ભાઈ? છૂટા પડશે. અને એ બે ફોસ્ફેટ જ્યારે છૂટા પડે ત્યારે એનર્જી રિલીઝ થાય, અને જે એનર્જી જે રિલીઝ થાય છે એ ફોસ્ફોડાયએસ્ટર બનાવવા માટે ઉપયોગમાં આવે છે. તો અહીં રિક્વાયરમેન્ટ તમને ખબર પડી. એક શું છે ભાઈ? ઈચ્છિત ડીએનએ જોઈએ. બીજું શું જોઈએ? ડીએનએ પ્રાઇમર જોઈએ. ત્રીજું શું જોઈએ? ડીએનએ પોલિમરેઝ. શામાંથી? થર્મસ એક્વેટિકસ નામના બેક્ટેરિયામાંથી મેળવેલો. એને ક્રિયાશીલતા માટે શું જોશે? મેગ્નેશિયમ +2. અને આ અણુઓને જોડવા માટે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટેઝ જોશે. અને એ કેટલા પ્રકારના છે ભાઈ? 4 પ્રકારના. એડેનિન ધરાવતા, ગ્વાનિન ધરાવતા, થાઇમિન ધરાવતા અને સાઇટોસિન ધરાવતા ટ્રાયફોસ્ફેટેઝ અહીં રો મટીરિયલ તરીકે આપણને જરૂર પડશે. હવે પીસીઆરના સ્ટેપ કયા છે એ આપણે જોઈએ. પોલિમરેઝ ચેન જે રિએક્શન જે છે, જે પીસીઆર મશીન છે, એમાં 3 પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવે છે. તો આપણને ખબર છે પીસીઆર મશીનની અંદર જ્યારે આપણે જીન ઓફ ઇન્ટરેસ્ટ અથવા જે ઈચ્છિત ડીએનએ છે આપણે મૂકીશું, તો સૌ પ્રથમ પીસીઆરની અંદર પહેલું ડીનેચરેશન અથવા વિનૈસર્ગીકરણ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે ભાઈ? પીસીઆર મશીનની અંદર તાપમાન 94 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલી હીટ આપવામાં આવે છે, ગરમી આપવામાં આવે છે. આપણને ખબર છે ડીએનએની જે બંને શૃંખલાઓ છે એ એકબીજા સામસામેની શૃંખલાના નાઇટ્રોજન બેઝ હાઇડ્રોજન બંધોથી જોડાયેલા છે. જ્યારે ઊંચું તાપમાન હોય અને પીએચમાં જ્યારે વધઘટ થાય ત્યારે આ બંને ડીએનએની શૃંખલાઓ એકબીજાથી છૂટી પડી જાય અને એનું કુદરતી બંધારણ ગુમાવે. એ ઘટનાને આપણે વિનૈસર્ગીકરણ અથવા ડીનેચરેશન કહીએ છીએ. તો અહીં ડીનેચરેશન અથવા વિનૈસર્ગીકરણ તાપમાનથી કરવામાં આવે છે. તો 94 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું જ્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે આ બંને ડીએનએની પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચે જે હાઇડ્રોજન બંધો છે એ બ્રેક થઈ જાય, તૂટી જાય, અને ડીએનએની બંને જે શૃંખલાઓ છે એકબીજાથી સેપરેટ થઈ જાય, છૂટી પડી જાય. ડીએનએની બંને શૃંખલાઓનું અનઝિપિંગ થાય. શું થાય ભાઈ? અનઝિપિંગ થાય, એકબીજાથી છૂટી પડી જાય. આ ડીએનએની બંને શૃંખલાઓ હાઇડ્રોજન બંધો બ્રેક થવાથી છૂટી પડી જાય. એ ઘટનાને આપણે શું કીધું ભાઈ? ડીનેચરેશન અથવા મેલ્ટિંગ ઓફ ટાર્ગેટ ડીએનએ. ટાર્ગેટ ડીએનએનું આપણે મેલ્ટિંગ કર્યું, એને છૂટી પાડી. હવે આ છૂટી પડેલી બંને જે પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે એ બંને પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાની સામે નવી શૃંખલા બનાવવાની છે. તો આ શૃંખલાની સામે આ શૃંખલા જ્યારે ટેમ્પલેટ તરીકે વર્તે ત્યારે આની સામે બનતી શૃંખલા આના જેવી હોય. આ શૃંખલા જ્યારે ટેમ્પલેટ તરીકે વર્તે તો એની સામે બનતી નવી શૃંખલા આના જેવી અહીં બને. તો શું કરવું પડે ભાઈ? તાપમાન ઊંચું છે એટલે તાપમાન થોડું ઘટાડવામાં આવે. શું કરવું પડે ભાઈ? તાપમાન ઘટાડવામાં આવે. અને કેટલું ભાઈ? લગભગ 50 to 60 ની વચ્ચે 54 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન ડિક્રીઝ કરવામાં આવે છે, ઘટાડવામાં આવે છે. એટલે અંદર આવા ડીએનએ પ્રાઇમર હોય છે. આ શું છે ભાઈ? ડીએનએ પ્રાઇમર. આ પ્રાઇમર છે, પણ આ પ્રાઇમર શાના બનેલા છે? ડીએનએના બનેલા છે.
અને અંદર 2 પ્રકારના પ્રાઇમર ઉમેરવામાં આવે છે. આવા પીસીઆર મશીનની અંદર આપણે કેટલા પ્રાઇમર ઉમેરીશું? 2 પ્રકારના પ્રાઇમર ઉમેરીશું. એક પ્રકારના પ્રાઇમર આ ટેમ્પલેટ શૃંખલાને કોમ્પ્લિમેન્ટરી હશે. બીજા પ્રકારના પ્રાઇમર આ ટેમ્પલેટ શૃંખલાને કોમ્પ્લિમેન્ટરી હશે. એટલે તાપમાન નીચું આવવાને પરિણામે, આ તાપમાન ઘટાડવાને પરિણામે આ જે પ્રાઇમર છે એ પ્રાઇમર ટેમ્પલેટ શૃંખલાની સાથે હાઇડ્રોજન બંધોથી જોડાઈ જશે અને એ ઘટનાને આપણે તાપમાનુશીતન અથવા એનેલિંગ તરીકે ઓળખીશું. શું કહીશું ભાઈ? તાપમાનુશીતન અથવા એનેલિંગ તરીકે ઓળખીશું. હવે ત્રીજા તબક્કાની અંદર શું કરવામાં આવે છે? તો ટેક ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક Mg+2 આયનની હાજરીમાં, કયો ભાઈ? ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક Mg+2 આયનની હાજરીમાં ન્યુક્લિયોટાઇડના અણુઓને ટેમ્પલેટને કોમ્પ્લિમેન્ટરી ન્યુક્લિયોટાઇડના અણુઓને કયા છેડા તરફ? 3 છેડા તરફ ઉમેરતા જશે. એટલે અહીં આમ શૃંખલા બનશે અને આ જગ્યાએ જે ન્યુક્લિયોટાઇડના અણુઓ છે એ આ દિશાની અંદર જોડાતા જશે. તો આ ન્યુક્લિયોટાઇડના અણુઓ અંદર મશીનની અંદર આપણે કયા ઉમેરીશું ભાઈ? ટ્રાયફોસ્ફેટના સ્વરૂપમાં. પણ જોડાશે કયા? મોનોફોસ્ફેટના સ્વરૂપમાં. અને એ વખતે જે એનર્જી છૂટી પડે એ ફોસ્ફોડાયએસ્ટર બંધ બનાવવા માટે ઉપયોગમાં આવે. તો ટેક ડીએનએ પોલિમરેઝ દ્વારા નવી શૃંખલા 5 થી 3 દિશામાં બનાવવામાં આવે. 5 થી 3 દિશાની અંદર નવી શૃંખલા બનાવવામાં આવે. એટલે આ ડીએનએના અણુમાંથી ઈચ્છિત ડીએનએના 2 અણુ બન્યા. આ ઘટનાને આપણે કહીશું એક્સટેન્શન અથવા વિસ્તૃતીકરણ. શું કહીશું ભાઈ? વિસ્તૃતીકરણ. તો તાપમાનુશીતન થયા પછી આ પ્રક્રિયા કરવા માટે થોડુંક ટેમ્પરેચર વધારવામાં આવે છે. કેટલું ભાઈ? 72 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન વધારવામાં આવે છે. એટલે પીસીઆર મશીનની અંદર આ એક સાયકલ પૂરું થયું. શું થયું ભાઈ? એક સાયકલ પૂરું થયું. અને એક સાયકલમાં એક ઈચ્છિત ડીએનએમાંથી 2 ડીએનએના અણુ બને. ફરીથી આ સાયકલ રિવાઇઝ કરવામાં આવે છે. તો 2 માંથી આ બીજું સાયકલ પૂરું થાય એટલે કેટલા બનશે? 4 બનશે. એટલે પીસીઆર જે મશીન છે એ થર્મોસાયક્લર મશીન છે ભાઈ. એની અંદર ટેમ્પરેચરની વધઘટ કરીને ડીએનએને બેવડાવવાની પ્રક્રિયા કરાવતું મશીન છે. એની અંદર ટેમ્પરેચરની મોટી વધઘટ થતી હોવા છતાં એની અંદર ઉમેરેલો જે ટેક ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ ડીનેચર થતો નથી. કારણ શું? કારણ કે એ થર્મોસ્ટેબલ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયામાંથી આપણે આવું થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉમેરેલું છે. જો આપણે સાદું ડીએનએ પોલિમરેઝ ઉમેરીએ તો પ્રત્યેક ચક્ર વખતે નવું ડીએનએ પોલિમરેઝ ઉમેરવું પડે. એટલે પોલિમરેઝ ચેન રિએક્શનની અંદર કેરી મુલિસ જે આજે આ પદ્ધતિ આપી એ ખૂબ ઉપયોગી છે, જેને પરિણામે ઈચ્છિત ડીએનએમાંથી આપણે ઘણા બધા ડીએનએના અણુ બનાવી શકીએ છીએ. તો એક ઈચ્છિત ડીએનએમાંથી 2 ડીએનએની કોપી બનાવવા માટે થોડીક મિનિટો જોઈએ છે. એટલે થોડાક કલાકોની અંદર તો આપણે બિલિયનો કોપી બનાવી શકીએ છીએ. આપણે વાત કરી આવા જો 30 સાયકલ આપણે ફેરવીએ, 30 સાયકલમાંથી આપણે પસાર કરીએ તો એક ઈચ્છિત ડીએનએ 30 ચક્રોમાંથી પસાર થાય તો એની કેટલી કોપીઓ બને? તો 2n સાયકલ જેટલી. n એટલે અહીં 30 ચક્રો છે એટલે 2 ની 30 ઘાત એટલે લગભગ એપ્રોક્સિમેટલી એક ઈચ્છિત ડીએનએમાં 30 ચક્રોથી 1 બિલિયન જેટલી આશરે કોપીઓ બને છે. આ પીસીઆર જે પદ્ધતિ છે એમાં ડીએનએ પોતાના જેવું નવું ડીએનએ બનાવે છે. એટલે પીસીઆરમાં પણ ડીએનએનું સ્વયંજનન થાય છે. અને આપણે 6થા ચેપ્ટરની અંદર જોઈ ગયા કે કોષમાં પણ ડીએનએનું સ્વયંજનન થાય છે.
બંનેમાં ડીએનએ બેવડાય છે, પણ બંનેની કાર્યપ્રણાલી જુદી જુદી છે. કયા તફાવત છે? થોડાક તફાવતોની વાત કરું તમને તો કોષમાં જે ડીએનએ બેવડાય છે એમાં કોષનું સમગ્ર ડીએનએ બેવડાય છે. કોષ કેન્દ્રની અંદર આવેલું જે સમગ્ર ડીએનએ છે, કોષ કેન્દ્રની અંદર આવેલું સમગ્ર ડીએનએ એ કોષની અંદર સ્વયંજનનની પ્રક્રિયા વખતે બેવડાય છે. જ્યારે પીસીઆર પદ્ધતિની અંદર આપણે જે જીન ઓફ ઇન્ટરેસ્ટ લઈએ એ જ બેવડાય છે. પીસીઆરમાં શું થાય છે ભાઈ? ઈચ્છિત ડીએનએ જ બેવડાય છે. બીજું તફાવત છે કે કોષની અંદર જ્યારે ડીએનએનું સ્વયંજનન થતું હોય ત્યારે સ્વયંજનન ચીપિયા જેવી રચના થાય છે, અને જેમ જેમ સ્વયંજનન આગળ વધતું જાય એમ આ બંને શૃંખલાઓનું અનઝીપિંગ ચાલુ રહે. એટલે મૂળ કોષની અંદર જ્યારે ડીએનએનું સ્વયંજનન થાય ત્યારે આવા સ્વયંજનન ચીપિયા બને છે. જ્યારે પીસીઆરની અંદર આપણે વાત કરીએ તો બંને શૃંખલાઓનું અનઝીપિંગ આખું કરી દેવામાં આવે છે. અહીં આવી ચીપિયા જેવી રચના નથી બનતી. અહીં આપણે શું કરીએ છીએ? સમગ્ર જે ઈચ્છિત ડીએનએ છે એને અલગ કરી દઈએ છીએ અને પછી ડીએનએ બેવડાવવાની પ્રક્રિયા થાય છે. ત્રીજો તફાવત શું છે કે કોષની અંદર ડીએનએનું જ્યારે સ્વયંજનન થાય ત્યારે અહીં આરએનએ પ્રાઇમર શરૂઆતમાં બને છે, અને જ્યારે ડીએનએનું સ્વયંજનન ચાલુ હોય ત્યારે આરએનએ પ્રાઇમરની અંદર આવેલા રિબોટાઇડના જે અણુઓ છે એની જગ્યાએ ડીઓક્સી રિબોટાઇડના અણુઓ જોડાય છે. પણ શરૂઆતમાં શું જોડાય છે? આરએનએ પ્રાઇમર જોડાય છે. જ્યારે પીસીઆરની અંદર આપણે અહીં શરૂઆતથી શું જોડીએ છીએ? ડીએનએ પ્રાઇમર જોડીએ છીએ. તો કોષની અંદર જ્યારે ડીએનએનું સ્વયંજનન થાય ત્યારે આરએનએ પ્રાઇમર જોડાય છે શરૂઆતમાં, પછી આરએનએ પ્રાઇમરના રિબોટાઇડના અણુઓ કોરેનબર્ગ એન્ઝાઇમ્સની મદદથી ડીઓક્સી રિબોટાઇડના અણુઓ જોડાય છે. જ્યારે પીસીઆરની અંદર શરૂઆતથી જ ડીએનએ પ્રાઇમર ટેમ્પલેટની સાથે જોડાય છે. કોષની અંદર જ્યારે ડીએનએનું સ્વયંજનન થાય ત્યારે એક શૃંખલા સળંગ બને છે અને એક શૃંખલા ટુકડાઓમાં બને છે, ઓકાઝાકી ફ્રેગમેન્ટમાં બને છે, અને ઓકાઝાકી ફ્રેગમેન્ટમાંથી ત્યાર પછી આ ફ્રેગમેન્ટના જે ડીએનએના સેગમેન્ટ છે એ જોડાવાથી અહીં એક સળંગ શૃંખલા બને છે. એટલે કોષની અંદર જ્યારે ડીએનએ સ્વયંજનન પામે ત્યારે એક અગ્રેસર કુંતલ બને છે અને એક વિલંબિત કુંતલ બને છે. જ્યારે પીસીઆર પદ્ધતિની અંદર બંને ડીએનએની શૃંખલાઓ સળંગ બને છે, બંને ડીએનએની જે શૃંખલાઓ છે એ સળંગ બને છે, એટલે અગ્રેસર પ્રકારના કુંતલ બને છે. આ કૃત્રિમ પદ્ધતિ છે, આ કુદરતી પદ્ધતિ છે. તો મૂળ પીસીઆર પદ્ધતિની અંદર પણ જે ડીએનએ છે એનું સ્વયંજનન દ્વારા બેવડાતું હોય છે, પણ કુદરતી રીતે જે ડીએનએ સ્વયંજનન દ્વારા બેવડાય છે એની પ્રક્રિયાઓમાં તફાવત છે. પીસીઆર પદ્ધતિ એ મૂળ થર્મોસાયક્લર પદ્ધતિ છે. ટેમ્પરેચરની વધઘટ કરીને ડીએનએને બેવડાવવા માટેનું આ એક મશીન છે, લેબોરેટરી એપરેટસ છે. પીસીઆર જે પદ્ધતિ છે એ બાયોટેકનોલોજીની અંદર ખૂબ અગત્યની છે. આપણે ખબર છે કે કોઈ ગુનાહિત સ્થાનેથી ધારો કે કોઈ વ્યક્તિને બ્લડ સેમ્પલ મળે અને એ બ્લડ સેમ્પલમાં એના ડબલ્યુબીસી શ્વેતકણોમાંથી જે ડીએનએ મળે એ અલ્પ માત્રામાં હોય, તો પીસીઆર દ્વારા ગુનાહિત સ્થાનેથી મળેલું જે બ્લડ સેમ્પલના ડબલ્યુબીસીનું જે ડીએનએ છે એ પીસીઆર દ્વારા આપણે એમ્પ્લિફિકેશન કરી શકીએ છીએ. એ જ રીતે ઘણા બધા જે રોગો છે, એચઆઈવી છે, કેન્સર છે, એ બધા રોગોના નિદાન માટે પણ પીસીઆર પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. એ જ રીતે મેટાબોલિક જે એરર છે, જન્મજાત જે ચયાપચયના જે રોગો છે, ખાસ કરીને ફિનાઇલ એલેનિન, પછી આલ્કેપ્ટોન્યુરિયા, સિકલ સેલ એનેમિયા, આ પ્રકારના
રોગોના નિદાન માટે પણ આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. ઇવન PCR પદ્ધતિની અંદર શરીરમાં રોગકારક સૂક્ષ્મ જીવો પોતાના લક્ષણ પ્રદર્શિત કરે એના પહેલાં એનું PCR દ્વારા એનું ડિટેક્શન કરી શકાય છે. તો PCR પદ્ધતિ ખૂબ ઉપયોગી પદ્ધતિ છે અને એટલા માટે આ પદ્ધતિ માનવ ઉપયોગમાં ખૂબ આવવાને પરિણામે કેરી મુલિસને આના માટે નોબેલ પારિતોષિક પણ આપવામાં આવેલું છે. થેન્ક યુ.